એક બેન એસટી બસમાં બકરી લઈને ચડ્યા, છેલ્લી સીટે વયા ગયા. બુદ્ધિશાળી એવા ને બકરીને હુડાવી દીધી, માથે સાલ ઓઢાડી દીધી. કંડક્ટર આવ્યો, ટિકિટ ટિકિટ 2 આપો. ક્યાંની? અમરેલી. કંડક્ટર ટિકિટ આપતો હતો ને કંડક્ટરની નજર પડી. બેન આ કોણ સૂતું છે? બેન કે માર સાસુ. કેમ સુઈ ગયા બા? કે તબિયત નરમ છે. હજી આટલી વાત હાલતી હતી ત્યાં ડ્રાઈવરે જોરથી બમ્પ કુદાવ્યો, તે બકરી ઉલળીને પડી. હવે જનાવરની જાત છે સાહેબ, ઉલળીને પડે એટલે બી જાય, અને બી ગયા પછી નો નીકળવાનું બધુંય નીકળે. એમાં બરોબર બકરીએ લીંડિયું કરી અને કંડક્ટર જોઈ ગયો. એ કે બાની તબિયત નરમ હોય તો ભલે સૂતા, પણ માળા તૂટી ગઈ. આ જેવી તેવી બુદ્ધિ હોય છે હે. અને આ બાજુ જેટલા પરણેલા પુરુષો બેઠા, એ મારો બાપ હૃદય ઉપર હાથ મૂકીને હા વાંચે આચું કહી દો કે તમને તમારા લગ્ન જીવનમાં, લગ્ન પછી તમારા ધર્મપત્ની, તમારા પત્ની, તમારા મિસિસ, તમારા વાઇફ, એને એક વાર તો કીધું જશે કે આ તો અમે તમારા ઘેરે આવ્યા અને તમારી વેળા વળી. બહેનોને મારે એટલું જ કહેવું છે કે તમે એમ કહેતા હોય કે અમે તમારા ઘેરે આવ્યા ને તમારી વેળા વળી, તો તમે નહોતા આવ્યા એ પહેલાં શું આ બધા ઘેરે ઘેરે લોટ માગવા જતા હતા? હે? વેળા વળી દશા ફરી અને દોનો દંપતી ઘરમાં એકલા હોય, સાંભળજો, દોનો દંપતી ઘરમાં એકલા હોય અને મીઠો ઝઘડો થાય, જો કે લગભગ 2 જણા એકલા હોય એટલે ઝઘડો મીઠો જ થાય. એટલે બેન બોલવાનું ચાલુ કરે એટલે બેનને મીટર ન હોય, એ નોન સ્ટોપ બોલે જ જાય. અને આપણે ભાઈઓને, પુરુષોની એક લિમિટ હોય. આપણે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી મોઢાનો ઉપયોગ કરીએ, પછી મોઢાનો ઉપયોગ ન કરીએ. હા, પછી આ બિલકુલ ધીરેથી, કારણ કે જોરથી માર્યા જેવો તો રહ્યો જ ન હોય. અને જેવો બેનોના ગાલે હાથ અડે એટલે બેનોને ગોડ ગિફ્ટ, કપાળમાં કૂવા તરત જ. મને એ નક્કી નથી થતું કે આ બેનો આટલા શેડા તાણી તાણીને લઈ ક્યાં જાતા હશે. પુરુષ હાથ ઉપાડે ને બેન રોવાનું ચાલુ કરે એટલે તમારા દરેકના ઘરે આ શબ્દો બોલ્યા હોય ને બોલ્યા જ હોય. બેન રોતા રોતા એક શબ્દ બોલે જ, આ તો છોકરાને લીધે પડી રહીશું. હા, તે ઉપાડો, છોકરાઓને ઉપાડો, પણ હક લેવા દો. જીવવા ન દે સાહેબ નિરાયતે. અત્યારે આ યુવાનનો વાત આવી હતી ને, મને ખાસ એક વાત યાદ આવે છે. અત્યારના છોકરાઓ કેટલા ભાગશાળી છે હે, વિચાર તો કરો. જૂના રિવાજ નીકળી ગયા, નવા રિવાજ આવી ગયા, એમાં જવાનિયા ફાવી ગયા. અત્યારે જોવા જવાનું, વાતચીત કરવાની, ઇન્ટરવ્યૂ લેવાનું, હરવા ફરવા જવાનું, પછી ગમે તો લગ્ન. બાકી આમાં મારા વડીલ મુરબ્બીઓ બેઠા છે જે 35-40 વર્ષ પહેલાં ભંગાણા, એને પૂછો કોઈ જોવા ગયું તું? બધાય બંધમાં રહીમાં હતા, બધાય બંધમાં. આમ કરીને આમ ઘૂંઘટો ઊંચો કરે એટલે ગોલો રાણીને રાજા. બધાય બંધમાં રહીમાં, બધાએ એકા કાઢ્યા. આ દુઃખની વાત એ છે કે આપણે જોઈ જોઈને રમી તોય જોકરા નીકળે. હા, માલો હમણાં મારી પાસે આવ્યો, મને કે ભાવલા કન્યા જોવા જાવી. મેં કીધું સરસ, સારું કહેવાય, જઈ આવ. તું આવી ભેરો એ કે. મેં મારું શું કામ છે? તારા બા બાપુજીને લઈ જવાય ને, મારું કામ એ કે મારા બા બાપુજી કે મારી સડતી દેગડીમાં પાણા મારે, એ મારું કોઈ દી નહીં થવા દે. મારા બા બાપુજી મારા લીલ પવણાવશે પણ મને નહીં પવણાવે.
મેં કીધું શું થયું ભાઈ? એ કે મારી બા સરતી દેગડીમાં પાણા મારે. એ કે તો મેં કીધું પણ તારી બા જેવો સ્વભાવ હોય, તારી બા જેવો દેખાવ હોય, તારી બા જેવી બોલકી હોય, એવી પાસ કરી તો તને શું વાંધો? એ કે તો મારા બાપા ના પાડે. અને બાપા કેટલા ગળા સુધી આવી ગયા છે. મને એમ થયું કે જાવા દે ને ભાઈ, આ ડાળે વળગતો હોય તો આપણને શું વાંધો? ગયા મને કે ઇન્ટરવ્યૂ લેવું હોય. મેં લેવાય પણ માપે માપે લેવાય. મને કે હાવ માપ. ગયો. દીકરી તો બહુ સંસ્કારી ઘરની હતી. આ એવો જડકટો ને તે જાતા વેદ પ્રશ્ન કર્યો કે રસોઈ બનાવતા આવડે છે? ઓલી દીકરી કે હા. એમ તો કે ચણાના લોટમાં શું બને? ઓલી કે ગાંઠિયા બને. બીજું શું બને? તાકે સેવ બને. બીજું શું બને? તાકે ફાફડા બને. બીજું શું બને? તાકે ફાફડી બને. બીજું શું બને? તાકે મોહનથાળ બને. બીજું શું બને? તાકે ભજીયા બને. બીજું શું બને? તાકે લાડવા બને. બીજું શું બને? કન્યાનો મગજ ગયો કે ચણાના લોટમાં તારા બાપનું 12મું થાય. લગ્ન કરવા આવ્યો છો કે લોજ ખોલવીશ? પણ બેનો તમને એક વાત કહું, જો રાત જેવું ધાબુ છે, ઘર જેવો ડાયરો છે, પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નહીં. પણ બેનો અમદાવાદ આવીને તમે મારી ઘરવાળી ન કહેતા તો તમને કહું. મને એક જણો કન્યા બતાવવા લઈ ગયો ભાઈ. મારા જીવનની હકીકત કહું છો. ઘરેથી 17 ગાંઠું વાળી. મને કે ત્યાં જઈને સીધું બેહવાનું, હસવાનું નહીં, બોલવાનું નહીં. ડાફોળિયા માર્યા તો મરી ગયો માનજે. મેં ઓકે જઈને બેઠા. મને કે ગમે ને તો ખાલી આમ જ કરવાનું. મેં ઓકે જઈને બેઠા. રવોડામાંથી પાણી આવ્યું, મેં પાણી પી લીધું. પાણી પીને મેં કીધું, મને કે કામ વાળી છે. આપણો કોઈ બદ ઈરાદો નહીં. પુરુષ છે ને એ જન્મજાત ભોળો છે. અમુક બહેનો તો ઊંચા થઈ થઈને જોવે કે અમારા વાળા હા પાડે. પુરુષ જન્મજાત ભોળો છે સાહેબ. અને એનો દાખલો આપું, થૂક ઉડાડવાની વાત નથી સાહેબ. રાજકોટથી સવારે 5 વાગે સુરતની બસ ઉપડે. બેની સીટમાં એક અજાણી સ્ત્રી, એક અજાણ્યો પુરુષ બાજુમાં બેઠા હોય. અડધી બારી ખુલ્લી હોય. બસ હાઈવે ઉપર ચડે, ટાઢો પવન વાય. ભાઈને આખી રાતનો ઉજાગરો હોય. ભાઈએ આખી રાત પ્રોગ્રામ કર્યો હોય ડાયરાનો. પ્રોગ્રામમાં ચોખવટ કરવી પડે. અત્યારે ઘણા પ્રોગ્રામ થાય. હમણાં નવી સોસાયટીમાં રહેવા ગયો, નવું મકાન લીધું ને મેં. તે આજુબાજુના 4-5 બહેનો મારી ઘરવાળી પાસે બેહવા આવ્યા. તેમાંથી એક બેને પૂછ્યું કે હે બેન, તમાર મિસ્ટર ધંધો શું કરે? એટલે મારી ઘરવાળી કે પ્રોગ્રામ કરે છે. તો એમાંથી એક બાઈ બોલી એ કે પ્રોગ્રામ તો અમારે દર રવિવાર કરે જ છે. એ કે મેં કીધું ચોખવટ કર, ડાયરાના પ્રોગ્રામ કરે, આ ઓલા પ્રોગ્રામ સમજે હે. હા, પણ બેની સીટમાં એક અજાણી સ્ત્રી, એક અજાણ્યો પુરુષ બાજુમાં બેઠા હોય. બસ હાઈવે ઉપર ચડે, અડધી બારી ખુલ્લી હોય, ટાઢો પવન વાય. ભાઈને આખી રાતનો ઉજાગરો હોય. પહેલી નીંદર આવે અને ભાઈનું માથું છે એ બેનના ખંભે જાય. એટલે બેનો ન ઉપરની બધી ગાયલું દઈ દે. નાલાયક, નીચ, નફટ, અમદાવાદ સુધી ઊંઘ ન આવે ને એવો કરી નાખે. અને કદાચ વિચાર કરો કે આનું આ ઊંધું થાય. રાજકોટથી સવારે 5 વાગે બસ ઉપડે. બેની સીટમાં એક અજાણી સ્ત્રી, એક અજાણ્યો પુરુષ બાજુમાં બેઠા હોય. અડધી બારી ખુલ્લી હોય. બસ હાઈવે ઉપર ચડે, ટાઢો પવન વાય. બેનને આખી રાતનો ઉજાગરો હોય. અને બેનને નીંદર આવી જાય ને બેનનું માથું છે એ ભાઈના ખંભે જાય. ભાઈઓ ગાયલું બોલે. અરે ગાયલું બોલવાનું તો ઘેરે ગયું. ઉધરસ આવે તો ઉધરસ નો ખાય. હા, પુરુષ એમ વિચાર કરે કે ઉધરસ તો બીજી વાર આવશે, પણ આવા સેવાના મોકા બીજી વાર નહીં આવે હોય. અમદાવાદ ઉતરવાનું હોય, સુરત ભેરો થઈ જાય.
પણ મને કે મેન મુદ્દો હવે આવશે. 10 મિનિટ થઈ, રસોડામાંથી ચા આવી, બે ચા પી લીધી. ચા પીને મેં કીધું ઓકે, કારણ કે આપણે તો ઘરેથી જ નક્કી કરીને ગયા હતા, ડિસિઝન એને લેવાનું હતું. અમુક ઉંમર પછી આપણા ડિસિઝન ન હાલે. હા, 20-22 વર્ષનો હોય ને ત્યાં સુધી એને કુંવારો કહેવાય. પછી 25-30 વર્ષનો થાય ને પછી એને કુંવારો ન કહેવાય, એને વાંઢો કહેવાય. હા, મને કે મેન મુદ્દો હવે આવશે. 10 મિનિટ થઈ અને રસોડામાંથી ચા આવી, મેં ચા પી લીધી. ચા પીને મેં કીધું ઓકે. મને કે ગમે છે? મેં કીધું હા. વાતચીત કરવી છે? મેં કીધું હા. પહેલી વાર કોઈક અજાણી છોકરી યારે બેનો હું વાત કરવા ગયો, હું તો ધ્રુસતો હતો. હળવેક દઈને મેં એને પૂછ્યું, મેં કીધું તમારું નામ? મને કે યામિની. મેં કીધું તમે કેટલું ભણ્યા? મને કે 9. મેં કીધું તમને રસોઈ બનાવતા આવડે? રસોઈ બનાવતા ન આવડે, અમને અમારા મા બાપે રાંધતા. અરે પણ મેં કીધું જવાબ દેશ કે ગગલાવેશ? હવે બેનો હાવ હાચે હાચું બોલજો. પહેલા જ કોળીએ માં ખાવે પછી ખાવું ભાવે? તોય માં લગ્ન થયા. 10-12 કન્યા જોઈએ એવો, મારું ચોકઠું ક્યાંય બેઠું જ નહીં. પછી એક દી પ્રોગ્રામમાં હતો ને ઘરેથી મારા બાપુજીને ફોન આવ્યો. મન કે ભાવલા અમે કન્યા જોઈએ એવા છે ને તારે જોવા જવાનું છે. મેં ઉદારતા બતાવી. મેં તમે જો કન્યા જોઈએ એવા હોય ને તમને ગમી ગઈ હોય તો મારે જોવા જવું આ નથી, એટલી જ મારી ભૂલ. મને કે કન્યા જોવા ન જવું હોય તો કાંઈ નહીં, એનો મોબાઈલ નંબર લાવ્યા છે, કાલ સવાર ઘરે આવીને મોબાઈલ ઉપર વાત કરી લેજે. મેં કીધું હા ઈ થાય. સવારે 5 વાગે ડાયરો પતાવીને ઘરે ગયો, નાઈ ધોઈ અને માતાજીને દીવાબત્તી કર્યા અને નૈના કોઠે ફોન કર્યો ભાઈ. અને અહીંથી હું જ્યાં બોલ્યો હલો, અને સામેથી ઈ જ્યાં બોલી હલો, હલી ગયો. એવો પાતળી કોયલ જેવો અવાજ. ઓહો હો 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 હો. મેં કીધું જેનો અવાજ આટલો સુંદર છે એ બાય કેટલી સુંદર હશે. મેં મોબાઈલમાં જ રૂપિયો નારિયેલ ઠપકાર્યું. પણ આ તો ઘોડે ચડીને ગયો, તોરણે જઈને ઊભો રહ્યો. મારા હાહુએ મને પોંખો, માયરામાં જઈને બેઠો અને ગોર બાપા બોલ્યા કે કન્યા પધરાવો, સાવધાન. માંડવામાં જેટલા બેઠા હતા એ બધા એક ખૂણામાં નજર નાખી, ભેગી મેં નાખી. એને જોયા પછી મને રોવું આવી ગયું. એને જોયા પછી એક વાત નક્કી થઈ કે માતાઓ બહેનોનો વજન 100 કિલો ઉપર જાય ને એટલે અવાજ પાતળો થઈ જાય. એકસો ને 18 કિલોનો દાગીનો હે લ્યો. ઈ રથ ને રથયાત્રા સિવાય બહાર જ નથી કાઢતો હું. હા, અમારે નરેશભાઈ ને અમારા દીપકભાઈ ને આ મંત્રીશ્રી ને પ્રમુખશ્રી ને બધા દિવાળીએ ઘરે બેહવા આવ્યા ને તો મને સલાહ આપતા હતા. મને કે ભલા માણા લગ્નને આટલા વર્ષ થયા, 2 માણા કોક દીક બહાર ફરવા જ જતા હો. મેં કીધું ભાઈ ચા પીવો. આ તમારે ઠીક છે, મેં બોલીને છટકી જાઉં, ભેગું તો અમારે જવું ને. અને તોય બીજે દિવસે શાક માર્કેટમાં ગયા, એ આગળ રૂમ ઝૂમ કરતી હાઈલી જાય. હું અહીંયા ખંભે થેલી નાખીને હાઈલો ગયો. માર્કેટમાં 2 બેનપણીઓ ભેગી થાય ને એટલે પહેલો જ પ્રશ્ન એ કરે, તું તો દેખાતી જ નથી. એમાં મારી ઘરવાળીની બેનપણી મળી. મારા ઘરના કે તું તો દેખાતી જ નથી. મેં કે એની વાહે 3 જણા ઊભા નથી દેખાતા. તને મેં કીધું આવડો મોટો દાગીનો નથી દેખાતો. પણ 10 મિનિટ મારી ઘરવાળી આરે વાતચીત કરી પછી મારી બાજુ આવ્યા, માથામાં હાથ ફેરવ્યો, દાઢીમાં ગલગલિયા કર્યા, ગાલે 2-3 ચુમ્મી લીધી. મારા ઘરના કે આ તાર મોટો. હા, મેં કીધું હું મોટો, નાના બધા ઘરે છે. સાહેબ અમદાવાદમાં કાકરિયા બન્યું છે. મોદી સાહેબે કરોડોના ખર્ચે સરસ બનાવ્યું છે. કોક દીક અમદાવાદ આવો તો જાજો હવના ખર્ચે જોવા. તમે આખી નાયત આવો તો હું તો હપ્તા ભરીને ગુજરી જાઉં ને. એક દી ઉપાડો લીધો એ કે કાકરિયા જોવા જાવું, અહીંયા પ્રાણી સંગ્રહાલય છે, સમજ્યા? એ કે કાકરિયા જોવા જાવું હે. મેં કીધું આપણે કાકરિયા જોવા જાશું તો કાકરિયા વાળા ક્યાં જાય? પણ મન કે નહીં જાવું જ છે ને ગયા. આખું કાકરિયા જોઈને બહાર નીકળ્યા. મદારી ખેલ કરતો હતો.
મદારી ડમરું વગાડીને વાંદરીને કે ઊંધી ગુલાટ માર તો ઊંધી ગુલાટ મારે, સીધી ગુલાટ માર તો સીધી ગુલાટ મારે, દોરડા ઉપર હાલ તો દોરડા ઉપર હાલે. 1 કલાકનો ખેલ પૂરો થયો, જોવાવાળા બધા વહી ગયા, આ ઊભી રહી. મદારી પાસે જઈને કે હે મદારી ભાઈ વાંદરી કેટલાને લીધી? ઓલો કાંઈ ન બોલ્યો. બીજી વાર પૂછ્યું, તમને કહું કે વાંદરી કેટલાને લાવ્યા? કાંઈ ન બોલ્યો. ત્રીજી વાર પૂછ્યું, કયો ને કે આ વાંદરી કેટલાને લીધી? ત્રીજી વાર મદારીએ જવાબ ન આપ્યો. પછી મારીથી ન રહેવાનું. મેં કીધું એલા મારી ઘરવાળીએ તને 3 વાર પૂછ્યું કે આ વાંદરી કેટલાને લાવ્યો, જવાબ કેમ નથી દેતો? મદારી મારી સામું જઈને મને કે મેં તને પૂછ્યું. બધી ચોખવટ નહીં કરવું. હા, આમ છે ને ભાઈ, મારે ઘરે આવવાનો ટાઈમ 8:30 વાગ્યાનો છે. તો એક દિવળી વહેલો આવી ગયો, 8 વાગ્યામાં આવી ગયો. હજી ફળિયામાં હજી બાઇક સ્ટેન્ડ ઉપર ચડાવતો હતો ને, તો અંદર દીકરો, મારો દીકરો ને એની માં, એટલે મારા ઘરના 2 વાતો કરતા હતા. કે મારો દીકરો કહે કે મમ્મી મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની માં કહે કે શાંતિ રાખને ભાઈ, અત્યારે રાતે પ્રાણી સંગ્રહાલય જોવા તારે હું જવું? એ કે પણ નહીં, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની માં કે તારે પ્રાણી સંગ્રહાલયમાં હું જોવું છે? એ કે મારે વાંદરો જોવો છે. તેની માં કે 8:30 વાગવા દે. એટલે 8:30 વાગવા દે, તારા પપ્પા આવીને તને લઈ જાય એમ. મને કાં વાંદરામાં ખપાવો? આપણે કેટલે પૂગ્યા હતા કયો? હાલો હે, કાંકરિયાથી આગળ આવેલા તો ઓલા ફૂટપાથ ઉપર વજન કાંટાવાળા બે ને રૂપિયો દો તો વજન કરવા દે. મને કે મારે વજન કરાવવું. મેં ન કરાવાય, અમને મન ન થાય. હવે એને આવા નવા મન થાય તો આપણને દુઃખ ન થાય. મેં કીધું ન કરાવાય વજન. થતો હાથ ઝાંટકીને કાંટા ઉપર સડી ગઈ. તે કાંટામાંથી અવાજ આવ્યો, 1 જણા ચડો. કાંટો ભાંગી નાખ્યો. આહા, અષાઢી બીજ આવી, રથયાત્રા આવી. ઉપાડો લીધો ઈ કે રથયાત્રા જોવા જાવું. હાલો ગયા રથયાત્રા જોવા. આખી રથયાત્રા જોઈને ઘરે પાછા આવ્યા. રાતે રોટલા પાણી ખાઈને વાળું પાણી કરીને સૂઈ ગયા. સવારના પહોરમાં હું હજી આમ રૂમમાંથી ઉઠીને બહાર નીકળું ને તો આમ પેપર ખોલીને બેઠી હતી. આમ ભણી છે 8:30 જ, પણ પેપર વાંચવાને એને શોખ. અને આખા સોફામાં એકલી જ સામે. મને જોઈ ગઈ. મને કે એ ભાવેશ, મને નામથી બોલાવે છો? તમે કોઈ બોલાવો છો? આમાં મોટી ઉંમરના માતા છે મારા માવડિયું. એને ખબર છે એ એના ધણીના નામથી નહીં બોલાવતા હોય, કારણ કે એને ખબર છે કે જેનું નામ છે એનો નાશ છે. એટલે પોતાના ધણીને નામથી નથી બોલાવતા. હા, અને અત્યારે તો હવે એમાંય નવા તાજા સુધરેલા ડબલ ગ્રેજ્યુએટ દોઢા સુધરેલા બહેનો તમે જોવો ને ભાઈ, એ જે એના ધણીને એટલા ભાવથી બોલાવતી હોય ને કે આપણને એમ થાય ઓલાને ડાયાબિટીસ ન થઈ જાય. અને ધણીના નામને તો કૂતરું ભાત વીખે એમ વીખી નાખે. હા, મેં સાંભળેલું છે. અમુકના નામ સુરેશભાઈ હોય, એની ઘરવાળી બોલાવતી હોય સુરુ. તા તો સુરુ આખો બસુરો થઈ જાય. આમ આમ એ ભાઈ માફ કરજો હો વાલા. આમાં એવું છે કે મારે છે ને ભાઈ ખેતરમાં પાક ઊભો છે ને હળી કાઢવાની, એટલે એકાદો છોડવો તો નંદવા હે. હા, અમુકના નામ નરેશભાઈ હોય, એની ઘરવાળી બોલાવતી હોય નરુ. તા તો નરુ નાસવા મળે. અમુકના નામ મનુભાઈ હોય, એની ઘરવાળી બોલાવતી મનુ.
તા તો મનુ આમ અંગ્રેજીના આઠડા જેવો થઈ જાય આમ. હા બોલ ને બકા. અને બકાએ દાંત વાળ્યો છો. હા બકાએ દાંત વાળ્યો. એવું નથી હોતું 22 ને 32 બકા હોય સાહેબ. 62 બકા મેં જોયા છે. મોઢામાં દાંત નો હોય કે બોલને ફકાતા તો થૂકના લોંદા ઉડાડે મોઢા ઉપર.